દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાવાયો છે। હાઈકોર્ટમાં જામીન અરજીની નવી તારીખ પડી 13 ઓગસ્ટ। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રાંત કચેરી ખાતે ભાજપના નેતા સાથે માથાકૂટ થઈ હતી। એટી-વેટી મીટિંગ થઈ। આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી। ભૂતકાળમાં જામીન અરજી પર સુનાવણી કરવામાં આવે હતી, પરંતુ સરકારી વકીલ છે તે સમય મુજબ માંગી હતી। તેને લઈને આજે ચૈતર વસાવા જામીન પર સુનાવણી થવાની હતી। અરજીનો નંબર 87 અને 87 હતો। 77 નંબર સુધી સુનાવણી થઈ। ત્યારબાદ આજના દિવસની કામગીરી પૂર્ણ થઈ। એટલા માટે આગામી સમય ચૈતર વસાવાની સુનાવણીની નવી તારીખ જાહેર થઈ 13 ઓગસ્ટ। ચૈતર વસાવા જેલવાસ લંબાવાયો છે, કારણ કે જે સુનાવણી થવાની હતી તે થઈ નથી। નવી તારીખ આવશે। બે પક્ષમાં વકીલો છે તે દલીલો કરશે। તેના પર ગુજરાત હાઈકોર્ટ છે ચુકાદો જાહેર કરશે।